60 શબ્દ ઝડપ. રેડી સ્ટાર્ટ. ગુજરાત રાજ્ય પ્રવાસીઓ માટે ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે ખ્યાતિ મેળવી રહ્યું છે. ગુજરાતમાં પ્રવાસન સ્થળે માળખાકીય સુવિધાઓ સુદૃઢ બનતા દેશ વિદેશથી પ્રવાસીઓ આવી રહ્યા છે. તાજેતરમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ગાંધવી (હર્ષદ) ખાતે હર્ષદ માતા મંદિર પરિસરના ફેઝ 1નું ખાતમુહૂર્ત પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ કર્યું હતું. પ્રથમ ફેઝમાં અંદાજિત રૂ8 કરોડથી વધુ રકમના ખર્ચે પ્રવાસીઓ માટે અત્યાધુનિક વિવિધ સુવિધાઓનો વિકાસ કરવામાં આવશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકાધીશ મંદિર, નાગેશ્વર મંદિર, બેટ દ્વારકા મંદિર, હરસિદ્ધિ માતા મંદિર, હરસિદ્ધિ વન, બરડો ડુંગર સહિત અનેક પ્રવાસન સ્થળો પ્રવાસીઓના માનીતા ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે ઉભરી આવ્યા છે. ફકરો: સુરતમાં માળખાકીય સુવિધાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં ઓલપાડના મુળંદ ગામે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલના હસ્તે તાલુકાના વિવિધ ગામોમાં રૂ15 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયા હતા. અમરોલી છાપરાભાઠા વિસ્તારમાં રૂ18 કરોડના ખર્ચે વિકાસ કામોના ખાતમુહૂર્ત લોકાર્પણ કરાયા હતા. જેમાં રૂ11.69 કરોડના ખર્ચે અમરોલીના ગણેશપુરા ખાતે નિર્માણ પામનાર સુમન શાળા અને રૂ2.84 કરોડના ખર્ચે છાપરાભાઠા ગામતળ ખાતે નગર પ્રાથમિક શાળા ક્રમાંક 311ના મકાનના એક્સપાન્શન કરવામાં કામોનું ખાતમુહૂર્ત તથા રૂ3.51 કરોડના ખર્ચે અમરોલી ખાતે નિર્માણ પામેલા અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ફકરો: છોટા ઉદેપુર જિલ્લામાં ગેર મેળાનું અનેરું મહત્વ છે. આ વર્ષે ક્વાંટ ખાતે યોજાયેલા આ ગેર મેળાનું મુખ્ય આકર્ષણ ઘેરૈયાઓની વિવિધ ટુકડીઓ હતી. આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખવા અને જાળવવા યુવાનોને આગળ આવવા આહ્વાન કર્યું હતું. ગેર મેળાની આદિવાસી બાંધવોને શુભકામના પાઠવી હતી. અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રી ભીખુભાઈ પરમાર સહિત અન્યોને ગેર મેળામાં પરંપરાગત સંગીત વાદ્યોનો આનંદ લીધો હતો.